જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગમાં તમારે જે ત્રીજું ચેપ્ટર છે વિદેશી શાખા અને જથ્થાબંધ શાખાના હિસાબો, તો તેમાં જે તમારી બીજી રીતનો દાખલો 2023માં પૂછવામાં આવ્યો, તો આજે આપણે તેનું સોલ્યુશન કરવાના છીએ। તો 2023માં તમારી જે બીજો દાખલો છે ધ જેનિસા લિમિટેડ કરીને, તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ। તો આની અગાઉના વિડીયોમાં આપણે જે 2023નો જે બીજો દાખલો છે આર્મી સ્ટોર્સ કરીને, તો આ દાખલાનું સોલ્યુશન આપણે કરેલું છે। આ દાખલામાં તમારે 4 ખાતા બનાવવાના હતા। એક તો રૂપાંતરિત કાચું સરવૈયું, વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું। તો આનું આપણે સોલ્યુશન કરાયેલું છે, તે વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે ત્યાંથી જઈ એને જોઈ લેજો। તો આજે તેની અથવાનો દાખલો છે ધ જેનિસા લિમિટેડ કરીને, તો આજે આપણે આનું સોલ્યુશન કરાવવાના છીએ। તો આ દાખલામાં તમારે ફક્ત 2 ખાતા તૈયાર કરવાના આવશે। એક તો સંયુક્ત વ્યાપાર ખાતું અને બીજું સંયુક્ત નફા નુકસાન ખાતું, અને 2 થી 3 વર્કિંગ નોટ કરવાની આવશે, અન્ય કોઈ ગણતરી કરવાની આવશે નહીં। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ। તો તમે જે પહેલી રીતનો દાખલો છે જેમાં તમારે રૂપાંતરિત કાચું સરવૈયું, વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે, તે રીતનો દાખલો તમને આવડે તો પણ ભલે। અને આ રીત છે કે આમાં તમારે ફક્ત વ્યાપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે, આ રીતનો દાખલો આવડે તો પણ ભલે। બંને રીતના દાખલા તમને પરીક્ષામાં આપેલા હશે, બંનેમાંથી તમને જે પણ રીતનો દાખલો ફાવે તે રીતનો દાખલો તમે ગણી શકશો। તો સૌથી પહેલાં આ દાખલાને આપણે રકમ જોઈએ, ત્યાર પછી સોલ્યુશન કરીએ। તો આપણને રકમમાં કીધેલું છે કે જેનિસા લિમિટેડે તારીખ 1/4/2021ના રોજ રેડીમેડ ગાર્મેન્ટ્સ ઉત્પાદનનો ધંધો શરૂ કર્યો। તારીખ 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષે કુલ 60,000 નંગનું ઉત્પાદન કર્યું। નંગ દીઠ ઉત્પાદનની પડતર ₹50 હતી। તો આપણને કીધેલું છે કે જેનિસા લિમિટેડે રેડીમેડ ગાર્મેન્ટ્સનો ઉત્પાદનનો ધંધો શરૂ કર્યો અને તારીખ 31/3/2022ના રોજ તેની પાસે 60,000 નંગનું ઉત્પાદન કર્યું હતું। એટલે કે 60,000 નંગનું ઉત્પાદન કર્યું, અને 60,000 નંગનું ઉત્પાદન કરવા માટે નંગ દીઠ તેની પડતર ₹50 હતી। તો સૌપ્રથમ આપણે આના આધારે ઉત્પાદનની પડતર નક્કી કરીશું, એટલે કે 60,000 એકમો ગુણ્યા ઉત્પાદનની પડતર 50, તો આપણને મળશે કુલ ઉત્પાદનની પડતર। ત્યાર પછી આપણને કીધેલું છે કે કુલ ઉત્પાદનના એકમોના 33.1%, એટલે કે 33.33% એકમો અમદાવાદમાં સ્થિત જથ્થાબંધ વ્યાપારીને જથ્થાબંધ ભાવે વેચ્યા, તેમજ 50% એકમો વડોદરામાં સ્થિત જથ્થાબંધ શાખાને જથ્થાબંધ ભાવે મોકલ્યા। એટલે કે મુખ્ય ઓફિસ દ્વારા જે કુલ એકમો છે 60,000, તો તેના 33.33%, એટલે કે 60,000નો ત્રીજો ભાગ, એટલે કે 20,000 એકમો જથ્થાબંધ વ્યાપારીને વેચ્યું, એટલે કે જથ્થાબંધ વેચાણ કર્યું જથ્થાબંધ ભાવે, અને 50% એકમો, એટલે કે 60,000ના 50%, એટલે કે 30,000 એકમો મુખ્ય ઓફિસે જથ્થાબંધ શાખાને જથ્થાબંધ ભાવે વેચ્યા, એટલે કે શાખાને માલ મોકલ્યો જથ્થાબંધ ભાવે 30,000 એકમો। ત્યાર પછી આપણને કીધેલું છે કે વર્ષના અંતે મુખ્ય ઓફિસ પાસે 1,000 એકમો, એટલે કે વર્ષના અંતે, એટલે કે આખો સ્ટોક છે મુખ્ય ઓફિસ પાસે 1,000 એકમોનો, જથ્થાબંધ વ્યાપારી પાસે 2,000 એકમોનો અને જથ્થાબંધ શાખા પાસે 2,000 એકમોનો હતો। તો આખા સ્ટોક માટે આપણે મુખ્ય ઓફિસના આખા સ્ટોક ધ્યાનમાં લઈશું 1,000 એકમો, અને જથ્થાબંધ શાખાનો આખો સ્ટોક ધ્યાનમાં લઈશું, કારણ કે આપણે વ્યાપાર ખાતામાં મુખ્ય ઓફિસ અને શાખાનું વ્યાપાર ખાતું તૈયાર કરવાનું છે, તો માટે આ બંનેનો આખો સ્ટોક આપણે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને કીધેલું છે કે મુખ્ય ઓફિસ અને શાખા દરેકે છૂટક વેચાણ કિંમતે જ વેચાણ કરેલું છે। આ વેચેલ છૂટક એકમ દીઠ ₹10 વેચાણ ખર્ચ કર્યો હતો, એટલે કે જે મુખ્ય ઓફિસ અને શાખા દ્વારા જે છૂટક વેચાણ કરવામાં આવ્યું તે છૂટક વેચાણ કિંમત જ કરવામાં આવ્યું હતું, અને આ વેચાણ કરવા માટે નંગ દીઠ તેમને ₹10 વેચાણ ખર્ચ થયો હતો। ત્યાર પછી આપણને કીધેલું છે કે મુખ્ય ઓફિસે જથ્થાબંધ ભાવ અને છૂટક વેચાણ કિંમત નીચે મુજબ નક્કી કરેલ છે। તો છૂટક વેચાણ કિંમત બરાબર પડતર પ્લસ પડતરના 250% કરીશું તો આપણને છૂટક વેચાણ કિંમત મળશે। એટલે કે પડતર આપણી પાસે કેટલી છે ઉત્પાદનની, તો નંગ દીઠ પડતર આવશે ₹50, તો ₹50 પ્લસ 50ના 250% આપણે કરીશું પ્લસ, તો આપણને મળશે છૂટક વેચાણ કિંમત। ત્યાર પછી જથ્થાબંધ ભાવ, તો જથ્થાબંધ ભાવ આપણને કઈ રીતે મળશે, તો છૂટક વેચાણ કિંમત, એટલે કે આપણે જે છૂટક વેચાણ કિંમતની ગણતરી કરીશું તેમાંથી માઇનસ છૂટક વેચાણ કિંમતના 20% કરીશું, એટલે કે છૂટક વેચાણ કિંમત અને છૂટક વેચાણ કિંમતના 20% બાદ કરીશું, તો આપણને મળશે જથ્થાબંધ ભાવ। ત્યાર પછી આપણે કીધેલું છે કે ઉપરની માહિતી પરથી શાખાના આખા સ્ટોકનો અનામત શોધો, એટલે કે આપણે આખા સ્ટોકના અનામતની ગણતરી કરવાની છે।
ત્યાર પછી આપણે બીજું કીધેલું છે કે મુખ્ય ઓફિસ અને શાખાનો કાચો નફો અને ચોખ્ખો નફો શોધો. તો કાચો નફો શોધવા માટે આપણે વેપાર ખાતું તૈયાર કરીશું અને ચોખ્ખો નફો શોધવા માટે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીશું. તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછે તો સૌથી પહેલાં તમારે સંયુક્ત વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું આ રીતનું. તો તમારે સૌપ્રથમ આ રીતનું સંયુક્ત વેપાર ખાતું તૈયાર કરવાનું. તો તેમાં વેપાર ખાતાની ઉધાર બાજુ મુખ્ય ઓફિસ અને શાખાના એકમોની રકમ રૂપિયા અને વેપાર ખાતાની જમા બાજુ વિગત અને મુખ્ય ઓફિસના એકમોની રકમ રૂપિયા અને શાખાના એકમોની રકમ રૂપિયા. તેવી જ રીતે તમારે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મુખ્ય ઓફિસના એકમોની રકમ રૂપિયા, શાખાના એકમોની રકમ રૂપિયા. તેવી જ રીતે નફા નુકસાન ખાતાની જમા બાજુ મુખ્ય ઓફિસના એકમોની રકમ રૂપિયા અને શાખાના એકમોની રકમ રૂપિયા. તો આ રીતનું તમારે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. ત્યાર પછી જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછે તો તમારે સૌપ્રથમ વર્કિંગ નોટ કરવાની ખાતા બનાવીને. તો આપણને જે કીધેલું છે દાખલામાં તેની આપણે સૌપ્રથમ વર્કિંગ નોટ કરીશું, છૂટક વેચાણ કિંમતની અને જથ્થાબંધ ભાવની. તો આપણને કીધેલું છે કે છૂટક વેચાણ કિંમત પડતર પ્લસ પડતરના 250%. તો સૌપ્રથમ આપણે છૂટક વેચાણ કિંમત અંગેની વર્કિંગ નોટ કરીશું. તો છૂટક વેચાણ કિંમત અંગેની ગણતરી. તો છૂટક વેચાણ કિંમત આપણને કઈ રીતે મળશે? તો છૂટક વેચાણ કિંમત બરાબર પડતર પ્લસ પડતરના 250%. તો પડતર આપણને કેટલી કીધેલી છે? ઉત્પાદનની નંગ દીઠ 50 રૂપિયા. તો તે ધ્યાનમાં લઈશું. પડતર 50 રૂપિયા પ્લસ પડતરના 250 એટલે કે પડતરના 250% આપણે કરીશું, એટલે કે 50 રૂપિયાના 250% આપણે કરીશું તો આપણને મળશે 125 રૂપિયા. એટલે કે 50 રૂપિયા પડતર પ્લસ પડતરના 250% એટલે કે 125 રૂપિયા. તો આપણને મળશે છૂટક વેચાણ કિંમત 175 રૂપિયા. તો છૂટક વેચાણ માટે આપણે છૂટક વેચાણ કિંમત ધ્યાનમાં લઈશું 175. ત્યાર પછી આપણે બીજી વિગત જોઈએ તો આપણને જથ્થાબંધ ભાવ કીધેલા છે કે છૂટક વેચાણ માઇનસ છૂટક વેચાણ કિંમતના 20% કરીશું તો આપણને જથ્થાબંધ ભાવ મળશે. તો જથ્થાબંધ ભાવની આપણે ગણતરી કરીએ તો છૂટક વેચાણ કિંમત માઇનસ છૂટક વેચાણ કિંમતના 20%. તો છૂટક વેચાણ કિંમત આપણને કેટલી પ્રાપ્ત થઈ? 175. તો 175 રૂપિયા આવશે માઇનસ છૂટક વેચાણના 20% એટલે કે 175ના 20% આપણે કરીશું તો આપણને મળશે 35 રૂપિયા. તો 175 રૂપિયા માઇનસ 35 રૂપિયા એટલે કે આપણને જથ્થાબંધ ભાવ મળશે 140 રૂપિયા. તો આ થશે જથ્થાબંધ ભાવની ગણતરી. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉપરની માહિતી પરથી આપણે શાખાના આખા સ્ટોકનું અનામત શોધવાનું છે. તો આપણે આખા સ્ટોકના અનામતની ગણતરી કરવાની. તો આખા સ્ટોકના અનામતની ગણતરી તો આપણને કીધેલું છે કે શાખાના આખા સ્ટોકના અનામતની ગણતરી કરવાની છે. તો શાખાનો આખો સ્ટોક આપણે ધ્યાનમાં લઈશું. તો શાખાનો આખો સ્ટોક આપણને દાખલામાં કીધેલો છે કે વર્ષના અંતે મુખ્ય ઓફિસનો આખો સ્ટોક 1000 હતો. ત્યાર પછી જથ્થાબંધ વેપારીનો 2000 અને જથ્થાબંધ શાખા એટલે કે શાખાનો 2000 એકમો હતો આખો સ્ટોક. તો આપણે આ ધ્યાનમાં લઈશું શાખાનો આખો સ્ટોકનો 2000. તો 2000 એકમો આવશે અને તેના માટે કઈ કિંમત ધ્યાનમાં લઈશું? તો તેના માટે આપણે કિંમતની ગણતરી કરવી પડશે. તો સૌપ્રથમ જથ્થાબંધ કિંમતને ધ્યાનમાં લઈશું. જથ્થાબંધ કિંમત કેટલી? 140 રૂપિયા માઇનસ પડતર આપણે કરીશું. તો પડતર કેટલી આપણી? નંગ દીઠ 50 રૂપિયા. તો 140 રૂપિયા માઇનસ 50 રૂપિયા પડતર બાદ કરીશું તો આપણને મળશે 90 રૂપિયા. તો આપણે આખા સ્ટોકના અનામતની ગણતરી કરવા માટે આ કિંમત ધ્યાનમાં લઈશું 90 રૂપિયા. તો 2000 એકમો ગુણ્યા 90 રૂપિયા તો આપણને મળશે આખા સ્ટોકનું અનામત 1,80,000. તો આ થશે આખા સ્ટોકના અનામતની ગણતરી. તો સૌથી પહેલાં તમારે આ છૂટક વેચાણ કિંમત, જથ્થાબંધ ભાવ અને આખા સ્ટોકના અનામતની ગણતરી કરવાની જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે. ત્યાર પછી હવે આપણે વ્યાપાર ખાતું અને નફા નુકસાન ખાતામાં જે વિગત આવતી હોય તે આપણે 1 by 1 મૂકીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે તારીખ 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષે કુલ 60,000 નંગનું ઉત્પાદન કર્યું અને નંગ દીઠ પડતર કેટલી? 50 રૂપિયા હતી. તો 60,000 એકમો ગુણ્યા 50 રૂપિયા આપણે કરીશું તો કુલ ઉત્પાદનની પડતર આપણને મળશે. તો આની એન્ટ્રી આપણે વ્યાપાર ખાતામાં ઉધાર બાજુ કરીશું સૌપ્રથમ. તો વ્યાપાર ખાતામાં ઉધાર બાજુ સૌપ્રથમ આપણે કરીશું કે ઉત્પાદનની પડતર. તો સૌપ્રથમ આપણે શરૂઆતનો સ્ટોક લખી દઈશું. આપણને આપ્યો હોય દાખલામાં તો આપણે લખવાનો, ન આપ્યો હોય તો આપણે નીલ કરી દેવાનું. ત્યાર પછી ઉત્પાદનની પડતર આપણે ધ્યાનમાં લઈશું. તો ઉત્પાદનની પડતર માટે આપણે સૌપ્રથમ જે એકમો છે તે ધ્યાનમાં લઈશું મુખ્ય ઓફિસના. તો એકમો આપણને કેટલા કીધેલા છે? 60,000 એકમો અને પડતર કેટલી? 50 રૂપિયા. તો એકમ આપણે લખી દઈશું 60,000 અને પડતર કેટલી? 50 રૂપિયા એટલે કે 60,000 ગુણ્યા 50 રૂપિયા તો આપણને મળશે 30 લાખ. તો આ થશે આપણી કુલ ઉત્પાદનની પડતર 30 લાખ. ત્યાર પછી
આપણને કીધેલું છે દાખલામાં કે કુલ ઉત્પાદનના એકમોના એટલે કે કુલ ઉત્પાદનના એકમોના 33.33% એટલે કે ત્રીજો ભાગ એટલે કે 60,000નો ત્રીજો ભાગ એટલે કે 20,000 એકમો અમદાવાદમાં સ્થિત જથ્થાબંધ વ્યાપારીને જથ્થાબંધ ભાવે વેચ્યા એટલે કે જથ્થાબંધ વેચાણ કર્યું જથ્થાબંધ વ્યાપારીને. તો આની એન્ટ્રી આપણે કરીશું વ્યાપાર ખાતામાં જમા બાજુ. તો વ્યાપાર ખાતામાં જમા બાજુ સૌપ્રથમ આપણે વેચાણ કરીશું, ત્યાર પછી છૂટક વેચાણ કરી અને તેની માટે આપણે જગ્યા મૂકી દઈશું 1-2 લીટીની. ત્યાર પછી આપણે જથ્થાબંધ વેચાણ લખીશું. તો જથ્થાબંધ વેચાણ માટે આપણને કીધેલું છે દાખલામાં કે કુલ ઉત્પાદનના એટલે કે કુલ ઉત્પાદન કેટલું 60,000 એકમોનું. તો 60,000 એકમોનો ત્રીજો ભાગ એટલે કે 33.33% તો આવશે 20,000 એકમો. તો 20,000 એકમો આપણે ધ્યાનમાં લઈશું જથ્થાબંધ વેચાણ માટે 20,000 એકમો. અને કઈ કિંમતે આપણને કીધેલું છે તો જથ્થાબંધ વ્યાપારીને જથ્થાબંધ ભાવે વેચ્યા. તો જથ્થાબંધ ભાવ આપણે ધ્યાનમાં લઈશું. તો જથ્થાબંધ ભાવ આપણે નક્કી કર્યો તો આપણને કેટલો પ્રાપ્ત થયો 140. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો જથ્થાબંધ ભાવ આવશે 140 રૂપિયા. તો 20,000 એકમો અને 140 રૂપિયા જથ્થાબંધ ભાવ તો આપણને મળશે 28 લાખ જથ્થાબંધ વેચાણ. તો આ થશે જથ્થાબંધ વેચાણ. તો સૌપ્રથમ તમારે જથ્થાબંધ વેચાણ લખવાનું. ત્યાર પછી આપણને કીધેલું છે કે તેમજ 50% એકમો વડોદરામાં સ્થિત જથ્થાબંધ શાખાને જથ્થાબંધ ભાવે મોકલ્યા એટલે કે મુખ્ય ઓફિસે સૌપ્રથમ જથ્થાબંધ વ્યાપારીને જથ્થાબંધ વેચાણ કર્યું 60,000ના 33.33% લેખે. ત્યાર પછી મુખ્ય ઓફિસે 60,000ના 50% લેખે શાખાને માલ મોકલ્યો જથ્થાબંધ ભાવે. તો શાખાને મોકલેલ માલ તે આપણે કરીશું તેની એન્ટ્રી. તો તેની એન્ટ્રી પણ જથ્થાબંધ વેચાણ નીચે આપણે કરીશું કે શાખાને મોકલેલ માલ. તો શાખાને મોકલેલ માલ કેટલો માલ મોકલ્યો તો કે 50% લેખે. તો 60,000ના 50% એટલે કે 30,000 એકમો આવશે. અને કયા ભાવે મોકલ્યો તો કે જથ્થાબંધ શાખાને જથ્થાબંધ ભાવે મોકલ્યો એટલે કે જથ્થાબંધ કિંમતે મોકલ્યો. તો જથ્થાબંધ કિંમત આપણે કઈ ધ્યાનમાં લઈશું તો જથ્થાબંધ કિંમત આપણે ગણતરી કરેલી છે 140 રૂપિયા. તો તે જ આપણે ધ્યાનમાં લઈશું 140 રૂપિયા એટલે કે 30,000 એકમો ગુણ્યા 140 રૂપિયા તો આપણને મળશે 42 લાખ. તો આપણે કોને મોકલ્યો માલ શાખાને માલ મોકલો કોને મુખ્ય ઓફિસે. તો મુખ્ય ઓફિસે શાખાને માલ મોકલ્યો. તો માટે વ્યાપાર ખાતામાં હવે આપણે ઉધાર બાજુ લખવાનું કે મુખ્ય ઓફિસ પાસેથી મળેલ માલ એટલે કે એચઓ પાસેથી મળેલ માલ. તો એચઓ પાસેથી માલ પ્રાપ્ત થયો કોને શાખાને. તો શાખામાં આપણે લખવાનું કેટલા એકમો પ્રાપ્ત થયા તો કે 30,000 એકમો. કેટલા રૂપિયા મળશે તો કે 42 લાખ. તો આપણે આની એન્ટ્રી ઉધાર બાજુ પણ કરવાની વ્યાપાર ખાતામાં અને શાખામાં આપણે લખવાનું કે 30,000 એકમો અને 42 લાખ રૂપિયા. તો આની 2 એન્ટ્રી આવશે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે વર્ષના અંતે મુખ્ય ઓફિસનો આખો સ્ટોક કેટલો 1,000 એકમોનો અને જથ્થાબંધ વ્યાપારીનો કેટલો 2,000 એકમોનો. તો જથ્થાબંધ વ્યાપારીનો એક આખો સ્ટોક આપણે ધ્યાનમાં લેવાનો નહીં પરંતુ મુખ્ય ઓફિસનો ધ્યાનમાં લેવાનો અને જથ્થાબંધ શાખાનો પણ ધ્યાનમાં લેવાનો 2,000 એકમોનો આખો સ્ટોક. તો આપણે શાખાને મોકલેલ માલ હેઠળ આપણે લખવાનું આખો સ્ટોક કેટલા એકમો આવશે મુખ્ય ઓફિસ માટે. તો આપણને કીધેલું જ છે કે મુખ્ય ઓફિસ પાસે 1,000 એકમો અને શાખા પાસે 2,000 એકમો. તો 1,000 એકમો અને 2,000 એકમો આપણે લખવાનું. ત્યાર પછી જે આખો સ્ટોક છે તેના માટે આપણે કઈ કિંમત ધ્યાનમાં લઈશું મુખ્ય ઓફિસમાં. તો આખો સ્ટોક 1,000 એકમો છે તેના માટે આપણે પડતર કિંમત ધ્યાનમાં લઈશું મુખ્ય ઓફિસ માટે. તો પડતર કિંમત 50 રૂપિયા એટલે કે 1,000 એકમો ગુણ્યા 50 રૂપિયા તો આપણને મળશે 50,000 આખો સ્ટોક મુખ્ય ઓફિસ માટે. ત્યાર પછી બ્રાન્ચ એટલે કે શાખા માટે આપણે જોઈએ તો 2,000 એકમો છે. તો તેના માટે કયો આપણે ધ્યાનમાં લઈશું કિંમત તો તેના માટે આપણે જથ્થાબંધ કિંમત ધ્યાનમાં લઈશું. તો જથ્થાબંધ કિંમત આપણી કેટલી છે 140. તો તે આપણે ધ્યાનમાં લઈશું 140. તો 2,000 ગુણ્યા 140 એટલે કે 2,80,000 આપણને મળશે. તો આટલી ગણતરી કર્યા પછી આપણે છૂટક વેચાણની ગણતરી કરીશું. તો છૂટક વેચાણ અહીંયા આપણને કોઈ પણ વિગત આપેલી નથી પરંતુ તેની આપણે કઈ રીતે ગણતરી કરીશું. તો તેના ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે જે વ્યાપાર ખાતામાં ઉધાર બાજુ જે એચઓનું ખાતું છે મુખ્ય ઓફિસનું તો તેના એકમો કેટલા છે 60,000. તો તે સૌપ્રથમ આપણે બંને સાઈડ મૂકીશું 60,000 60,000. ત્યાર પછી બંને સાઈડ 60,000 60,000 લખ્યા પછી આપણે આખો સ્ટોક સૌપ્રથમ 60,000માંથી બાદ કરીશું કારણ કે આખો સ્ટોક આપણને દાખલામાં આપેલો છે. તો 60,000માંથી આખો સ્ટોક બાદ કરીશું. ત્યાર પછી શાખાને મોકલેલ માલ તો તે અંગે પણ આપણને દાખલામાં કીધેલું છે. તો આપણને 30,000 એકમો મળશે તો તે પણ બાદ કરીશું. ત્યાર પછી જથ્થાબંધ વેચાણ તો તે પણ આપણને દાખલામાં કીધેલું છે કે 2 લાખના
ત્રીજો ભાગ તો તે પણ આપણને મળશે 20,000 એકમો, તો તે પણ બાદ કરીશું. તો આખો સ્ટોક, શાખાને મોકલેલ માલ અને જથ્થાબંધ વેચાણ આ ત્રણેય આપણે 60,000 એકમોમાંથી બાદ કરીશું તો આપણને મળશે છૂટક વેચાણ. કેટલું આવશે? 9,000 એકમોનું. તો છૂટક વેચાણ માટે આપણે કઈ વેચાણ કિંમત ધ્યાનમાં લઈશું? તો છૂટક વેચાણ કિંમત ધ્યાનમાં લઈશું. તો છૂટક વેચાણ કિંમત કેટલી આવશે? 175 રૂપિયા. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 9,000 એકમો ગુણ્યા 175 રૂપિયા તો આપણને મળશે 15,75,000. તેવી જ રીતે શાખા માટે આપણે કઈ રીતે છૂટક વેચાણની ગણતરી કરીશું? તો આ જ રીતે કરીશું. તો સૌપ્રથમ વ્યાપાર ખાતામાં શાખાના જે એકમો છે 30,000 તે બંને સાઈડ આપણે લખી દઈશું 30,000. ત્યાર પછી તેમાંથી જે આખો સ્ટોક છે 2,000 તે બાદ કરીશું તો આપણને મળશે છૂટક વેચાણ 28,000. તો 28,000 છૂટક વેચાણ આવશે અને વેચાણ કિંમત આવશે છૂટક 175 રૂપિયા. તો 28,000 ગુણ્યા 175 એટલે કે 49 લાખ આપણને મળશે છૂટક વેચાણ. તો આ રીતે છૂટક વેચાણની ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણે આનો ટોટલ કરીશું તો આપણને જમા બાજુનું ટોટલ વધુ મળશે. મુખ્ય ઓફિસમાં આપણે જોઈએ તો 15,75,000, 28 લાખ, 42 લાખ અને 50,000 તો આપણને મળશે 86,25,000. તો બંને સાઈડ આપણે લખીશું 86,25,000. તેમાંથી આપણે આ ઉધાર બાજુની જે વિગત છે ઉત્પાદનની પડતર તે બાદ કરીશું 30 લાખ તો આપણને મળશે કાચો નફો 56 લાખ અને 25,000. તેવી જ રીતે શાખાનો આપણે ટોટલ કરીશું જમા બાજુનું તો 49 લાખ અને 2,80,000 તો આપણને મળશે 51,80,000. તો બંને સાઈડ આપણે લખીશું શાખામાં. ત્યાર પછી તેમાંથી જે એચઓ પાસેથી મળેલ માલ 42 લાખનો છે તે આપણે બાદ કરીશું તો આપણને મળશે કાચો નફો 9,80,000. તો આ કાચો નફો આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનો. તો નફા નુકસાન ખાતામાં આપણે લખવાનું કે કાચો નફો વ્યાપાર ખાતેથી લાવ્યા મુખ્ય ઓફિસનો 56,25,000 અને શાખાનો 9,80,000. ત્યાર પછી દાખલામાં આપણને વેચાણ ખર્ચ અંગેની માહિતી આપેલી છે. તો આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે મુખ્ય ઓફિસ અને શાખા દરેકે છૂટક વેચાણ કિંમતે જ વેચાણ કરેલું છે અને આ વેચાણ માટે છૂટક એકમ દીઠ 10 રૂપિયા વેચાણ ખર્ચ કર્યો હતો. એટલે કે મુખ્ય ઓફિસ અને શાખા દ્વારા જે છૂટક વેચાણ કરવામાં આવ્યું તો તેમાં એકમ દીઠ એટલે કે નંગ દીઠ 10 રૂપિયા વેચાણ ખર્ચ થયો હતો. તો આને આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એન્ટ્રી કરીશું. વેચાણ ખર્ચા એકમ દીઠ કેટલા આવશે? નંગ દીઠ તો કે 10 રૂપિયા આવશે. તો આપણને સૂચના આપેલી છે કે મુખ્ય ઓફિસ અને શાખાએ છૂટક વેચાણ કિંમતે જ વેચાણ કર્યું. તો છૂટક વેચાણ કિંમતના જે એકમો છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો છૂટક વેચાણના એકમો આવશે મુખ્ય ઓફિસ માટે 9,000 એકમો અને શાખા માટે આવશે 28,000 એકમો. તો 9,000 એકમો અને 28,000 એકમો અને વેચાણ ખર્ચ કેટલો આવશે? એકમ દીઠ 10 રૂપિયા. તો 9,000 એકમો ગુણ્યા 10 રૂપિયા એટલે કે 90,000 આવશે. અને શાખા માટે જોઈએ તો 28,000 એકમો ગુણ્યા 10 રૂપિયા તો કે 2,80,000 આવશે વેચાણ ખર્ચા શાખા માટે. ત્યાર પછી આપણે વેચાણ ખર્ચની હેઠળ આખા સ્ટોકનું અનામત લખીશું. કારણ કે આપણને દાખલામાં કીધેલું છે કે આખા સ્ટોક અનામતની ગણતરી કરવાની છે. તો આખા સ્ટોક અનામતની ગણતરી આપણે વર્કિંગ નોટમાં કરેલી છે. આખા સ્ટોકના અનામતની ગણતરી આપણે કરેલી છે. તો આપણને કેટલું પ્રાપ્ત થયું? 1,80,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે લખીશું મુખ્ય ઓફિસમાં કે આખા સ્ટોકનું અનામત 1,80,000. ત્યાર પછી આપણે દાખલામાં જોવાની કંઈ વિગત બાકી રહેતી નથી. તો માટે આપણે હવે આનું ટોટલ કરીશું નફા નુકસાનમાં. તો જમા બાજુનું ટોટલ વધુ આવશે 56,25,000 મુખ્ય ઓફિસ માટે અને શાખા માટે 9,80,000. તો બંને સાઈડ આપણે લખી દઈશું 56,25,000 અને 9,80,000. તો 56,25,000 માંથી વેચાણ ખર્ચા 90,000 બાદ કરીશું અને આખા સ્ટોકનો અનામત 1,80,000 બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખો નફો 53,55,000. તેવી જ રીતે શાખા માટે આપણે જોઈએ તો 9,80,000 માંથી વેચાણ ખર્ચા 2,80,000 બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખો નફો 7 લાખ. તો આ થશે ચોખ્ખો નફો મુખ્ય ઓફિસ અને શાખા માટે. તો આપણને દાખલામાં કીધેલું છે કે આપણે કાચો નફો અને ચોખ્ખા નફાની ગણતરી કરવાની છે. તો આપણો કાચો નફો આવશે 56,25,000 અને શાખા માટે 9,80,000 આવશે અને ચોખ્ખો નફો આવશે આપણો મુખ્ય ઓફિસ માટે 53,55,000 અને શાખા માટે આવશે 7 લાખ. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની. ત્યાં આ દાખલાની ગણતરી પૂરી થાય છે. જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ વ્યાપાર ખાતું અને નફા નુકસાન ખાતું આ રીતે તૈયાર કરવાનું અને ત્યાર પછી વર્કિંગ નોટ કરવાની. તો આ દાખલો સાવ સહેલો છે. આ દાખલો તમારે લગભગ પરીક્ષામાં પૂછવામાં આવશે. એક તો દાખલો તમારે જે પહેલી રીત છે રૂપાંતરિત કાચા સરવૈયાવાળી તેનો હશે અને બીજો દાખલો
આ રીતનો છે. તો બંનેમાંથી જે પણ રીતનો દાખલો તમને અનુકૂળ હોય તે રીતનો તમે દાખલો પરીક્ષામાં ગણી શકો છો. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.